કપડાં અને કાગળની થેલીઓ બનાવી વેપારીઓને આ પ્રકારની થેલીઓનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું। પાલનપુર નગરપાલિકા દ્વારા મારું પાલનપુર સ્વચ્છ પાલનપુર, મારું પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને લઈ પાલનપુરની વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત સખી મંડળની બહેનો દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આ અભિયાનમાં જોડાયા છે અને પોતાના સેન્ટરો ઉપર કાગળ તેમજ કાપડની થેલીઓ બનાવી આ થેલીઓ સાથે શહેરની જુદી જુદી દુકાનો ઉપર જઈને તેમને પ્લાસ્ટિક ન વાપરવા તેમજ કાગળ અને કાપડની થેલીઓમાં સામાન આપવા જણાવ્યું હતું, જેથી સખી મંડળની આ કામગીરીને જોઈને વેપારીઓએ પણ સખી મંડળને પોતાના વ્યવસાયની થેલીઓ બનાવવા આપી પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહભાગી પણ થયા હતા। આપને જણાવી દઈએ કે સખી મંડળની એક સરાહનીય કામગીરી સામે આવી છે। સખી મંડળ એટલે કે પાલનપુરમાં સખી મંડળની બહેનો દ્વારા કાપડ અને કાગળની થેલીઓ બનાવી વેપારીઓને આ પ્રકારની થેલીઓનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું। પાલનપુર નગરપાલિકા દ્વારા મારું પાલનપુર સ્વચ્છ પાલનપુર, મારું પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને લઈને પાલનપુરની વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત સખી મંડળની બહેનો દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આ અભિયાનમાં જોડાયા છે અને પોતાના સેન્ટરો ઉપર કાગળ તેમજ કાપડની થેલીઓ બનાવી આ થેલીઓ સાથે શહેરની જુદી જુદી દુકાનો ઉપર જઈ તેમને પ્લાસ્ટિક ન વાપરવા તેમજ કાગળ અને કાપડની થેલીઓમાં સામાન આપવા જણાવ્યું હતું, જેથી સખી મંડળની આ કામગીરીને જોઈ વેપારીઓ પણ સખી મંડળને પોતાના વ્યવસાયની થેલીઓ બનાવવા આપી હતી। પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહભાગી પણ થયા હતા। મારું નામ પ્રજાપતિ આશા રમેશભાઈ છે। પાલનપુર નગરપાલિકા ખાતે હાલ જે પ્લાસ્ટિક મુક્ત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, તેમાં અમે અહીંયા પાલનપુરમાં વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા સખી મંડળમાં કાગળ અને કાપડની થેલીઓ બનાવીએ છીએ, જે કારણે પાલનપુર અને સમગ્ર દેશોના શહેરના વેપારીઓ છે તેમને જઈને અમે કહીએ કે તમે પ્લાસ્ટિક મુક્ત કરો અને કાગળ અને કાપડની થેલીનો યુઝ કરો। નમસ્કાર, હું છું જાગૃતિ મહેતા। હું વાત્સલ્ય સેવા ટ્રસ્ટ અને વાત્સલ્ય સખી મંડળ ચલાવું છું, જે બહેનો દ્વારા હાથ વણાટની બધી વસ્તુ બનાવવામાં આવે છે। હવે નગરપાલિકા દ્વારા એક ઝુંબેશ ચાલી રહ્યો છે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર, એની અંદર અમે સખી મંડળની બહેનો સહભાગી થઈ છે। એની અંદર પ્લાસ્ટિકની બેગો બંધ કરો અને વેપારીને અમે અલગ અલગ વેપારીને મળ્યા છે કે જે વેપારીઓ કાગળની બેગો યુઝ કરી શકતા હોય, જે અમુક વેપારીઓ કપડાની બેગો યુઝ કરી શકતા હોય, તો અમે એમને ત્યાં આગળ જઈ મળીને અમે ત્યાં રૂબરૂ મળીને અમે લોકોને કહ્યું છે કે તમે પ્લાસ્ટિક બંધ કરો અને કાપડાની થેલી અને કાગળની થેલીનો વધારે ઉપયોગ કરો, જેથી અમારી આ બહેનોને રોજગારી પણ મળશે અને પર્યાવરણ બી શુદ્ધ થશે। મારું નામ પ્રજાપતિ અલકાબેન। અત્યારે આપણા પાલનપુર નગરપાલિકા દ્વારા એટલે પ્લાસ્ટિક મુક્ત કાર્યક્રમ ચાલુ કર્યું છે। એમાં અમારે સખી મંડળની બહેનો અને વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા આપણા કાપડની અને કાગળની થેલીઓ બનાવી છીએ અને અત્યારે વેપારીમાં જઈને માર્કેટમાં વેપારીઓ જોડે જઈને અમે વધારે પ્રયત્ન આ કરીએ કે એ લોકો કાગળ અને કાપડની થેલીઓ આપણે મારું પાલનપુર સ્વચ્છ પાલનપુર, મારું પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર